ઈપીએફઓ હેઠળ પેન્શન મેળવતા દેશના 78 લાખ પેન્શન ધારકો માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર મનસુખ માંડવિયા દ્વારા ઈપીએફઓની જે સિસ્ટમ છે એને વધારે સરળ કરવા માટેની એક જાહેરાત કરવામાં આવી છે. અને આ જાહેરાત હેઠળ ઈપીએફઓના પેન્શન ધારકોએ કોઈ પણ બેંકની કોઈ પણ શાખામાંથી પોતાનું પેન્શન ઉપાડી શકશે. હવે પેન્શન ધારકે પેન્શન શરૂ થયા બાદ કોઈ પણ પ્રકારના વેરિફિકેશન માટે બેંકમાં જવાની પણ જરૂર નહીં પડે અને એક વખત પેન્શનનું અમાઉન્ટ રિલીઝ થઈ જાય ત્યાર પછી તે સીધું જ અકાઉન્ટમાં આવી જશે. આ સિવાય પેન્શનના ડિસ્ટ્રીબ્યુશન પાછળ જે ખર્ચ થતો હતો એ પણ સરકારને ઓછો થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરેલી જાહેરાત પ્રમાણે કર્મચારી પેન્શન યોજના 1995 અંતર્ગત સીપીપીએસ એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે. આ પગલું એ ઈપીએફઓના આધુનિકીકરણ અને ટેકનિકલ ડેવલપમેન્ટમાં એક મોટું પગલું છે અને તેનો અમલ 1 જાન્યુઆરી 2025 થી થશે. એટલે કે 1 જાન્યુઆરી 2025 પછીથી દેશની કોઈ પણ બેંકની કોઈ પણ બ્રાન્ચમાંથી પેન્શન ઉપાડી શકાશે. તો ઈપીએફઓ અંતર્ગત આ માહિતી જે પણ લાગતા વળગતા લોકોને શેર કરવા જેવી લાગે એને અચૂકથી વિડીયો શેર કરી દેજો અને આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લેજો.